જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. દાદા કયું ગામ? કડતાળા. હવે તમારું આખું નામ કયો? સાંગડિયા હિંમતભાઈ પૂનાભાઈ. બરાબર. હવે તમે અમૃત પુષ્પ કોના માટે અને શું તકલીફ માટે લઈ ગયા હતા? મારા માટે લઈ ગયો તો મારે આંખોમાં સુગરને હિસાબે પડદામાં લોહી આવી ગયું હતું. બરાબર. હા, અને એટલે એના હિસાબે દેખાવામાં શું થતું? દેખાવામાં આમ આંખું બંધ કરીએ ને એટલે બધું લાલ દેખાતું. બરાબર. એ કેટલા સમય પહેલા હતું? કેટલા વર્ષ હેરાન થયા એમાં? એમાં હું 6 મહિના હેરાન થયો. ત્યાં બરાબર. એક ઈ પ્રશ્ન. બીજું તમારે શું હતું? બીજું મારે બીપી, કોલેસ્ટ્રોલ, થાઇરોઇડ. બીપી, કોલેસ્ટ્રોલ, થાઇરોઇડ અને હજી એક ચોથી આઈટમ ડાયાબિટીસ હતું ને? હા, સુગર. શુગર. બરાબર. અને એક વાહામાં દુખાવો. આ વાહનનો દુખાવો, એમ પોષણનો દુખાવો. એટલે મને યાદ છે એટલે હું બોલું ને. હા. આ પીડા તમે કેટલા વર્ષથી ભોગવતા હતા? આ પીડા હું 2 વર્ષથી ભોગવતો, પણ દવા લેતો. દવાથી એનો પાવર હોય ત્યાં સુધી સારું રહે. બરાબર. પછી બરાબર. મેં આ હવે વિડીયો ત્યાર પછી આપણે આ અમૃત પુષ્પના ઉકાળાની કેટલી બોટલનો પ્રયોગ કર્યો? 3 બોટલ 3 બોટલનો. બરાબર. હવે પહેલી બોટલથી પહેલો ફાયદો આંખમાં શું થયો? 15 દિવસમાં મને આંખમાં જે ધાબુ તમે કહેતા હતા, હા. કાળું ઓલું લાલ કુંડાળું, આ લાલ એ 15 દિવસમાં આંખનું વિઝન એકદમ ક્લિયર થઈ ગયું. બરાબર. ત્યાર પછી આપણે પાછી બોટલનો પ્રયોગ આગળ શરૂ કર્યો. હા. તો થાઇરોઇડનું અત્યારે શું થયું? થાઇરોઇડ અટાણે 75 પાવરની ગોળી લેતા, એ પછી 50 પાવરની. એટલે એમાં થાઇરોઇડમાં રિઝલ્ટ આવ્યું. હા. પછી તમારે કોલેસ્ટ્રોલ, કોલેસ્ટ્રોલમાં પાવર ઘટી ગયો. 20 પાવરની હતી 10ની થઈ. એટલે રિપોર્ટ તમે લાવ્યા ને જ, નકર આપણે મૂકી દેતા આમાં. હા. બરાબર. બાકી બધામાં ઘટ્યું. હા. પછી સુગર, સુગરમાં ઘટી ગયું. સુગરે 3 ટાઈમ દવા લેતો, એ 2 ટાઈમ, અને એમાં પાવર ઘટાડી નાખ્યો. બરાબર. અને ટૂંકમાં એમજી ઘટાડ્યા અને હા. અને ટાઈમિંગ ઘટાડી નાખ્યો. હા. એક 3. પછી જે ખંભો દુખતો હતો એ વાહામાં હા, આ વાહો દુખતો તો એ કમ્પ્લીટ થઈ ગયો. સંપૂર્ણ આરામ. હા. પછી ગોઠણ. ગોઠણમાં પલટાને કમ્પ્લીટ પલોઠી એટલે અત્યારે ટૂંકમાં આમ ઓવરઓલ ગણો તો બધી બીમારીની અંદર પૂરેપૂરી રાહત જ છે. હા. બરાબર. તો મારે 1 મહિનાની દવા 1500ની થતી, અત્યારે 400ની થાય છે. તો જય દ્વારકાધીશ. પહેલો ફાયદો તો એ જ છે. શરીરમાં તો થયો, ખિસ્સાની થયો. હા. બરાબર. તો દ્વારકાધીશની કૃપા તો ઘણી તમારી ઉપર કરી મારા નામે. તો તમારો ફોન નંબર જણાવો ભગવાન. 93 87 90 70. હજી એકવાર જોરથી બોલો દાદા. 93 87 90 70. હવે આવી તકલીફવાળા કોઈ લોકો તમારી આગળ અમૃત પુષ્પની જાણકારી માગે તો જે કાંઈ સાચી માહિતી હોય તે આપજો. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. જય દાન મહારાજ. જય દાન મહારાજ. જય સિયારામ. જય સિયારામ.